ચાલો લાસ્ટ લેક્ચરની અંદર આપણે મુક્ત પતન, એના કન્સેપ્ટ, એના આઈડિયા અને એના ફોર્મ્યુલા છે એનો સ્ટડી કરેલો. આજે આપણે જુદા જુદા એ ફોર્મ્યુલા ઉપરના પ્રોબ્લેમ્સ છે સોલ્વ કરવાના છે. મુક્ત પતનના જે દાખલાઓ છે એને સરખી રીતે એક એક દાખલાને ભલે થોડી વાર લાગે પણ એને સરખી રીતે એને સમજવાનો પ્રયત્ન કરજો. મિત્રો, એક આની ખાસિયત એ છે કે આ જે પ્રોબ્લેમ્સ હું સોલ્વ કરાવું છું એ પ્રોબ્લેમ્સ એવું પણ બની શકે કે તમે તમારી રીતે એના ફોર્મ્યુલા જુદી રીતે એને વાપરીને પણ સોલ્વ કરી શકો. તો એની અંદર તમારા પોતાના આઈડિયાઝ છે લગાડજો. હું જે અહીંયા ગણાવું છું એ વસ્તુને તમે હિન્ટ તરીકે લેજો. પહેલાં તમારી રીતે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ઘણીવાર એવું પણ બનશે કે તમે જે મેથડથી દાખલો કરતા હશો એ કદાચ મેં જે મેથડથી દાખલો કરાયો હશે એની કરતાં શોર્ટકટમાં પતી ગયો હશે, અને કદાચ એવું બી બને કે એની મારી કરતાં તમે ઇઝી મેથડથી પણ સોલ્વ કરી શક્યા હોય. તેવું ત્યારે જ બનશે જો તમે તમારી રીતે એની અંદર જે તમારા પોતાના કોન્સેપ્ટ છે એ એપ્લાય કરશો તો. અને મિત્રો, અચળ પ્રવેગી ગતિના સમીકરણોના દાખલાઓ ગણવા માટે પોતાના કન્સેપ્ટ વાપરવા ખૂબ જરૂરી છે. તો તૈયાર થઈ જાઓ, નોટ પેન કાઢી લ્યો. શરૂ કરીએ આપણે મુક્ત પતન ઉપરના દાખલાઓ. પહેલો પ્રોબ્લેમ છે, કોઈ પદાર્થને જમીનથી h ઊંચાઈએથી પડતો મૂકવામાં આવે છે તો પહેલી સેકન્ડે, પહેલી 2 સેકન્ડે અને પહેલી 3 સેકન્ડે પદાર્થથી કાપેલ અંતરનો ગુણોત્તર શોધો, તેમજ પહેલી, બીજી અને ત્રીજી સેકન્ડે કાપેલ અંતર શોધો. સરસ કન્સેપ્ચ્યુઅલ પ્રોબ્લેમ છે. એને પહેલાં આપણે સોલ્વ કરીએ ને પછી એને સમજવાનો પ્રયત્ન કરજો કે આ પ્રોબ્લેમ શું કહેવા માંગે છે. અચ્છા, આની અંદર 2 ક્વેશ્ચનો પૂછ્યા છે. પહેલો જે ક્વેશ્ચન છે મિત્રો એ પહેલી સેકન્ડે, પહેલી 2 સેકન્ડ અને પહેલી 3 સેકન્ડે કાપેલું અંતર મેળવવાનું છે. તો કુલ અંતર મેળવવા માટે આપણે ફોર્મ્યુલા લેશું s ut plus half gt². ઉપરથી પદાર્થને મુક્ત કરવામાં આવે છે એટલે પ્રારંભિક વેગ એનો 0 u 0 લેતા તો સમીકરણ બની જશે s half gt². ચાલો, ઇક્વેશન નંબર 1. હવે આપણે જે રકમ મુજબ કામ કરીએ તો પહેલી સેકન્ડમાં એને કાપેલું અંતર આપણે લઈએ હાફ g t ની જગ્યાએ મૂકશું 1². બરાબર, પહેલી સેકન્ડ છે તો અહીંયા થઈ જશે હાફ g 1². પહેલી 2 સેકન્ડમાં h2 that is half g, પહેલી 2 સેકન્ડ, ટોટલ 2 સેકન્ડ એનો સ્ક્વેર હાફ g 4, 1². અને પહેલી 3 સેકન્ડમાં then s3 is equal to half g 3² half g 9. ઓકે, હવે આનો ગુણોત્તર લેવાનો છે. s1 જેમ s2 જેમ s3 is equal to half g, બધાની અંદર કોમન નીકળશે 1 જેમ 4 જેમ 9. તો એનો રેશિયો આવશે. બરાબર, અહીંયા આને આમ પણ તમે લખી શકો 1 અથવા 1² જેમ 2² જેમ 3², હજુ આગળ જઈએ તો જેમ 4², 5², 6² એમ સો ઓન. બરાબર. અચ્છા, એક સાથે એક પણ કામ એ પણ કરીએ અહીંયા કે g ની વેલ્યુ 10 મૂકીએ. આ આપણા દાખલાનો જવાબ છે પણ હું થોડીક આની અંદર વધારે અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે કામ કરતા જઈએ. g ની વેલ્યુ તમે 10 મૂકો તો 10/2 that is 5 મીટર. અહીંયા 10 મૂકશું તો 10/2 એટલે 5 5 ચોક 20 મીટર. અને અહીંયા 10/2 5 9 5 45 મીટર. અચ્છા, તો આ જે ડિસ્ટન્સ છે ને 5 મીટર, 20 મીટર, 45 મીટર એ કેવી રીતે કન્સિડર કરવાના છે એ ખાસ સમજજો. સપોઝ અહીંયા કોઈ ટાવર છે તો એ ટાવરની ટોચ પરથી પહેલી સેકન્ડમાં જે પદાર્થ અંતર કાપે છે that is 5 મીટર. ઓકે, પહેલી 2 સેકન્ડમાં જે અંતર કાપે છે એની ગણતરી તમારે અહીંથી કરવાની છે 20 મીટર. આ પહેલી સેકન્ડમાં 5 મીટર, પહેલી 2 સેકન્ડમાં
પહેલી અને બીજી 2 સેકન્ડની અંદર ટોટલ એટલે કુલ અંતર જે કાપે છે એ 20 મીટર અને ત્રીજી સેકન્ડમાં જે અંતર કાપે છે that is 45 મીટર. તો પહેલી સેકન્ડમાં 5 મીટર, પહેલી 2 સેકન્ડમાં. તો મારું જે કહેવાનું છે ને એ સમજજો કે આ સૂત્રથી તમે જ્યારે પણ અંતર ગણતા હશો ત્યારે તમને જે ઉગમ બિંદુ છે આપણું જે ટોપનું બિંદુ છે કે જ્યાંથી ગતિની શરૂઆત થઈ છે ત્યાંથી અંતર આપશે. આ ખાસ મગજમાં રાખજો. બરાબર? આ સૂત્ર ક્યાંથી અંદર આવશે? અંતર ગતિની શરૂઆતથી મળે છે. જે અંતર મળે છે એ ગતિની શરૂઆતથી મળે છે. ઓકે, ચાલો હવે પાછા આપણા ક્વેશ્ચન ની અંદર આગળ જઈએ. તો પહેલી સેકન્ડમાં, બીજી સેકન્ડમાં, ત્રીજી સેકન્ડમાં ગણતરી કરી. હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે પદાર્થે જે કાપેલું છે અંતર પહેલી, બીજી અને ત્રીજી સેકન્ડે, પહેલી સેકન્ડે, બીજી સેકન્ડે અને ત્રીજી સેકન્ડે, તો એ અંતર કેટલું થાય એ આપણે ગણવું છે. ચાલો, તો એના માટે હું ફોર્મ્યુલા વાપરીશ Sn is equal to u plus g/2 2n minus 1. બરાબર? આ ફોર્મ્યુલા આપણે અગાઉ ભણી ગયા છીએ, તો આ ફોર્મ્યુલાનો યુઝ કરશું. આ સૂત્ર શું બતાવે છે કે Sn that is nમી સેકન્ડમાં કાપેલું અંતર, nમી સેકન્ડમાં કાપેલું અંતર. તો પહેલી સેકન્ડ, ફર્સ્ટ સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થાય? તો s1 is equal to પ્રારંભિક વેગ 0 છે, 0 plus g/2 2 1 minus 1 that is અહીંયા થઈ જશે g/2. Okay, 2 minus 1 2 1 into g upon 2, तो g/2. चलो सेकंड, बीजी सेकंड में कापेल अंतर, बीजी सेकंड है कापेल अंतर that is s2 is equal to 0 plus g/2, 2 into 2 plus minus 1, 4 minus 1 3, 3 g/2 થઈ જશે. then and ત્રીજી સેકન્ડમાં, ત્રીજી સેકન્ડે કાપેલ અંતર that is s3 is equal to 0 plus g/2 3 2 3 minus 1 અને અહીંયા આવી જશે 6 minus 1 એટલે 5 g/2. હવે આનો આપણે રેશિયો લઈએ s1 જેમ s2 જેમ s3 લઈએ તો g/2 બધાની અંદર કોમન છે તો 1 જેમ 5 જેમ 3 આવશે. 1 જેમ 5 જેમ 3. અચ્છા, હવે સાથે સાથે એક બીજું પણ કામ અહીંયા કરતા જઈએ. ધારો કે g ની વેલ્યુ મૂકો તમે, g ની વેલ્યુ આપણે 10 મૂકીએ તો આ ડિસ્ટન્સ કેટલું આવી જશે? 5. g ની વેલ્યુ 10 મૂકો તો આ આવશે 15. g ની વેલ્યુ 10 મૂકીએ તો આ આવશે 25. બરાબર? તો આ કયું ડિસ્ટન્સ બતાવે છે? તો અહીંયા જે સમજો, પહેલી સેકન્ડમાં કેટલું? 5. તો પહેલી સેકન્ડમાં 5, યસ 5 જ છે. બીજી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું છે? 15. તો બીજી સેકન્ડમાં કાપેલું અંતર એટલે મિત્રો એ આ બતાવે છે. આ પહેલી સેકન્ડ છે અને આ બીજી સેકન્ડ છે, એની વચ્ચેનું જે અંતર છે ને એ બતાવે. 20 માંથી 5 જાય તો આ 15. તો આ જે ફોર્મ્યુલા છે એ સમજો કે આ બીજી સેકન્ડે કાપેલું અંતર બતાવ્યું. આ બીજી સેકન્ડ અંતર કાપે. હજુ એક આગળ જોઈએ, ત્રીજી સેકન્ડે કાપેલું અંતર કેટલું છે? 25. તો આ તમે અહીંયા જુઓ કે આ ડિસ્ટન્સ છે આખું છે 45 છે. એ 45 ની અંદરથી તમે અહીંયા 20 બાદ કરશો, 20 15 5 25. તો આ જે ડિસ્ટન્સ આવ્યું એ ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર છે.
હવે જો આ જે ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર 45 માંથી આ અંતર બાદ કરી નાખો 20, 45 માંથી 20 બાદ થાય એટલે આ અંતર આવ્યું 25 મીટર, બરાબર. તો આ 5, 15 અને આ 25, 5, 15 અને 25. તો આ શું આવ્યું છે? તો પહેલી સેકન્ડમાં કેટલું કાપે છે? 5, બીજી સેકન્ડમાં 15, ત્રીજી સેકન્ડમાં 25. તો આ જે ત્રીજી સેકન્ડ છે, ચોથી સેકન્ડ છે, એમ કોઈ પણ એક સેકન્ડમાં કેટલું અંતર કાપે છે એ બતાવે છે. આ સૂત્ર શું બતાવે છે કે પહેલી સેકન્ડમાં, બીજી સેકન્ડમાં, ત્રીજી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું, બરાબર. ધારો કે હું તમને કહું 51મી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું, તો તમે અહીંયા મૂકી દો 51 ને પછી એનો હિસાબ કરો એટલે તમને જવાબ મળે. તો અને બીજું કે 51 સેકન્ડમાં કુલ અંતર કેટલું કાપ્યું એમ પૂછે તો આ સૂત્ર મૂકવાનું જે તમને અહીંથી આપશે. જો આ ફરીવાર એકવાર સમજજો કે ત્રીજી સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? 25 મીટર જ અંતર કાપે છે. અને અહીંયા 3 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? પહેલી 3 સેકન્ડમાં 45. તો એ 45 ક્યાંથી ગણવાનું છે? ફ્રોમ ટોપ અથવા તો ઉગમ બિંદુથી 45 ગણવાનું છે. એટલે આ સૂત્રથી જ્યારે તમે કોઈ દાખલા ગણશો ત્યારે જે અંતર તમે ગણતરી કરશો એ હંમેશા અંતર પ્રારંભિક બિંદુથી અંતર આવશે. જ્યારે આ સૂત્રથી દાખલા આપણે અંતર ગણશું તો એ અંતર જે તે સેકન્ડ એટલે કે એક સેકન્ડના ગાળામાં પદાર્થ કેટલું અંતર કાપે છે એ આપશે. એક સેકન્ડનો ગાળો એટલે પછી બીજીથી ત્રીજી સેકન્ડ હોય, ત્રીજી સેકન્ડ હોય, બીજી સેકન્ડ હોય, પહેલી સેકન્ડ હોય, એ રીતે, બરાબર. તો આ બે વસ્તુનો ડિફરન્સ છે, ખાસ સમજજો. હવે નોટ કરી લો, પછી આગળ જઈએ. બીજો પ્રોબ્લેમ આપણે જોઈએ. એક રોકેટને જમીન પરથી જમીનને શિરોલંબ દિશામાં 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પરિણામી પ્રવેગથી છોડવામાં આવે છે. રોકેટનું બળતણ 1 મિનિટમાં ખાલી થઈ ગયા બાદ તે ઉપરની દિશામાં ગતિ કરે છે. તો પહેલો ક્વેશ્ચન એ છે કે રોકેટે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ શોધો. અને બીજો ક્વેશ્ચન એ છે કે બળતણ ખાલી થયા બાદ કેટલા સમયે હવામાં પહોંચશે. અથવા તો અહીંયા ક્વેશ્ચન એવું આપણે કહીએ કે બળતણ ખાલી થઈ ગયા બાદ રોકેટ જે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે એ કેટલા સમયમાં કરશે, બરાબર. તો અહીંયા મિત્રો આપણે ડેટા છે નોટ કરી લઈએ. તો રોકેટ જે છે એ પ્રારંભિક પ્રવેગ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર ના પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં જાય છે અને 1 મિનિટમાં એનું બળતણ છે એ ખાલી થઈ જાય છે. T is equal to 1 minute, that is 60 સેકન્ડ, બરાબર છે. તો અહીંયા સિચ્યુએશન છે એને થોડુંક તમે સમજવાનો પ્રયત્ન કરો. ધારો કે અહીંયા કોઈ રોકેટ છે. હવે આ રોકેટ એ પ્રારંભિક પ્રવેગ a સાથે ઉર્ધ્વ દિશામાં ગતિ કરશે. રોકેટ સીધું જ જાય છે, મારો હાથ આડો જાય છે. ઓકે, હવે ધારો કે અહીંયા 1 મિનિટ આવી, 1 મિનિટ સુધી એ પ્રવેગી ગતિ કરશે અને કોઈ એક ઊંચાઈ પ્રાપ્ત કરશે. આ ઊંચાઈને આપણે કહી દઈએ ધારો કે h1. અચ્છા, હવે ત્યારબાદ એનું બળતણ ખાલી થઈ જાય તો રોકેટ બળતણ ખાલી થાય એટલે તરત નીચે ન આવે. જેવું બળતણ ખાલી થશે એટલે એ ગુરુત્વાકર્ષી જે ગુરુત્વ પ્રવેગ છે એની અસર હેઠળ ગતિ કરવાનું શરૂ કરશે. આપણે આવા દાખલા ગ્રાફની અંદર પણ સોલ્વ કરી ગયા છીએ કે જ્યારે આ રોકેટ છે ને તમે ઉર્ધ્વ દિશામાં મોકલો, અહીંયાનું બળતણ ખાલી થઈ ગયું ને આપણે સાયકલ લઈને, હું બેસ્ટ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે સાયકલ લઈને જતા હોય અને સાયકલને પેન્ડલ મારો એટલે એનો વેગ વધતો જાય, પ્રવેગી ગતિ કરે. તમે સાયકલને પેન્ડલ મારવાનું બંધ કરી દો એટલે સાયકલ તરત ત્યાં ઊભી નથી રહી જતી, પણ એ થોડુંક અંતર કાપે છે. કારણ કે એની પાસે તમે એને ગતિ કરાવીને લાવ્યા છો એટલે એની પાસે કંઈક વેગ છે. અહીંયા ઇનિશિયલી પ્રારંભિક વેગ છે એ 0 છે, પછી પ્રવેગી ગતિ કરતું કરતું રોકેટ અહીંયા કંઈક વેગ પ્રાપ્ત કરે છે. હવે એ વેગ છે એને કારણે એ આગળ ગતિ કરશે અને થોડા સમય પછી સાયકલ છે એ ઊભી રહી જશે. તો આવું રોકેટમાં થાય, બરાબર. તો અહીંથી આ વેગ સાથે ઉપર ગતિ કરશે અને અમુક અંતર કાપ્યા પછી ફરી પાછું અંતર કાપ્યા પછી એનો અંતિમ વેગ છે એ 0 થઈ જશે. તો એ દરમિયાન પણ કાંઈક અંતર કાપશે, ધેટ ઇઝ h2.
તો પહેલી વાત આપણે ક્વેશ્ચન પહેલો અહીંયા એ છે કે રોકેટે કાપેલું કુલ અંતર આપણે મેળવવાનું છે. તો આપણે બે ભાગમાં દાખલો ગણશું. પહેલા h1 મેળવશું અને પછી h2 મેળવશું, કારણ કે બંને પરિસ્થિતિ જુદી જુદી છે. પહેલી પરિસ્થિતિ છે એ પ્રવેગ સાથે ગતિ કરે છે રોકેટ, કારણ કે બળતણ છે એમાં. બીજી પરિસ્થિતિ છે એમાં બળતણ ખાલી થઈ જાય છે એટલે ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ ગતિ કરશે. બરાબર. તો અહીંયા પહેલી સ્થિતિ માટે h1 અંતર માટે ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ. ટાઈમ આપ્યો છે, અંતર જોઈએ છે, પ્રવેગ આપેલો છે, ઇનિશિયલ વેલોસિટી છે. તો SH1 is equal to UT plus half GT square. અહીંયા આપણે લઈએ H થતો S1 is equal to S is equal to આ ફોર્મ્યુલા યુઝ કરીએ આપણે. એ લેવો પડશે અને અહીંયા તમે H1 કહી દો તોય વાંધો નથી. બરાબર. તો H1 અંતર માટે અહીંયા હું ફોર્મ્યુલા યુઝ કરું. H1 is equal to UT plus half AT square. ઓકે, ચાલો ઇનિશિયલ વેલોસિટી અહીંયા 0 છે પ્લસ હાફ A ની વેલ્યુ 10 T 60 સ્ક્વેર. તો અહીંયા થઈ જશે 5 મલ્ટીપ્લાય 6 નો વર્ગ 3600 36 પંચા 180 તો 18,000 મીટર, ધેટ ઇઝ 18 કિલોમીટર h1. તો આ ડિસ્ટન્સ જે છે એ 18 કિલોમીટર આવ્યું. ઓકે, હવે આ ડિસ્ટન્સ આપણે કેલ્ક્યુલેટ કરવું છે, પણ ત્યારે ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ પદાર્થ ગતિ કરશે. તો બીજું h2 અંતર માટે અચ્છા, હવે અહીંયા ટાઈમ નથી એટલે આ ફોર્મ્યુલા તો આપણે યુઝ નહીં કરી શકીએ. તો ટાઈમ વગરનું જે ફોર્મ્યુલા છે પ્રવેગી ગતિની અંદર એ એક જ છે, 2ad અથવા તો 2as v² - u0 સ્ક્વેર. 2as ની જગ્યાએ હું અહીંયા h2 લખું, 2a તો 2gh v² - u². તો આ ફોર્મ્યુલા આપણે યુઝ કરશું કારણ કે આની અંદર ટાઈમ નથી. પણ આ ફોર્મ્યુલા યુઝ કરવા માટે તમારી પાસે અંતિમ વેગ અને પ્રારંભિક વેગ જોઈએ. અચ્છા, અંતિમ વેગ તો એનો 0 છે. ઓકે, હવે પ્રારંભિક વેગ અહીંયા મારે કેલ્ક્યુલેટ કરવો પડે. તો પ્રારંભિક વેગ કઈ રીતે ગણવું? તો સમજો, પહેલી સ્થિતિમાં રોકેટ જ્યારે પ્રારંભિક વેગ એનો 0 છે, પછી રોકેટ જેમ જેમ ઉપર જાય છે એમ એનો વેગ વધતો 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 અહીંયા સુધી વધતો જાય છે. તો પહેલી સ્થિતિનો સમજો, પહેલી સ્થિતિનો જે અંતિમ વેગ છે એ આ બીજી સ્થિતિ માટે શું બની જાય? પ્રારંભિક વેગ. પહેલી સ્થિતિનો અંતિમ વેગ છે એ બીજી સ્થિતિ માટે પ્રારંભિક વેગ બની જાય. બરાબર. તમે સાયકલમાં પેન્ડલ મારતા હોય એટલે એનો વેગ વધતો 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 જાય. પછી જેવા તમે પેન્ડલ મારવાનું બંધ કરી દો એટલે સાયકલ બીજી સ્થિતિમાં આવી ગઈ કે જ્યાં પ્રવેગી ગતિ નહીં કરે પણ એ અમુક વેગથી ગતિ કરશે. તો કયા વેગથી ગતિ કરશે? તો કે જે પહેલી સ્થિતિ દરમિયાન પેન્ડલ મારતા મારતા તમે મહત્તમ વેગ લઈ ગયા હતા ને, એ મહત્તમ વેગથી પછી ગતિ કરે પછી એનો વેગ ધીમે ધીમે ઘટતો જાય. ઓકે, તો અહીંયા પહેલી સ્થિતિનો જે અંતિમ વેગ છે એ બીજી સ્થિતિ માટે શું બની જશે? પ્રારંભિક વેગ. તો આ વેગ આપણે પહેલા તો ફાઇન્ડ કરવો પડશે, પછી આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરશું. ચાલો, તો હું અહીંયા વેગ ફાઇન્ડ કરવા માટે v = u plus at આ ફોર્મ્યુલા યુઝ કરશું. ચાલો, અંતિમ વેગ આપણે મેળવવાનો છે. આ પ્રારંભિક વેગ કેટલો લેશું? g વત્તા a પ્રવેગ કેટલો છે? 10 અને ટાઈમ છે 60. તો વેલોસિટી આવી ગઈ 600 મીટર પર સેકન્ડ. 0 થી શરૂ કરીને અહીંયા કેટલી થઈ ગઈ હશે એની? 600 મીટર પર સેકન્ડ. ચાલો, હવે આ વેલોસિટી માટે આપણે અહીંયા ફોર્મ્યુલા વાપરીએ. h2 અંતર માટે ફોર્મ્યુલા લેશું 2gh2 v² - u². ચાલો, 2g ની વેલ્યુ 10, h2 આપણે મેળવવાનો છે. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ એનો થઈ જશે 600 એનો સ્ક્વેર. then h2 600 ગુણ્યા 600. આ g છે એ માઈનસ લેશું, i માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. બરાબર, કારણ કે આપણે ઉપર જઈએ છીએ, ગુરુત્વ પ્રવેગ
નીચે છે એટલે માઇનસ આવશે, તો આ માઇનસ જી અને આ માઇનસ પ્લસ થઈ જશે. 600 ગુણ્યા 600 ના છેદમાં 2 ગુણ્યા 10, આ મીંડું મીંડું કેન્સલ થઈ જશે. અહીંયા થઈ જશે 30 અને 36 18, તો 18,000 એટલે 18 કિલોમીટર. તો H2 આ પણ કેટલું આવી ગયું? 18 કિલોમીટર. આ પણ 18 કિલોમીટર. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થઈ જશે? H is equal to H1 plus H2 is equal to 18 plus 18 is equal to 36 કિલોમીટર. ઓકે, તો રોકેટ કેટલું અંતર કાપશે? 36 કિલોમીટર. બરાબર. રોકેટને એક્ઝેક્ટલી તમારી સાયકલના ઉદાહરણ સાથે સમજાવી લેજો. સાયકલ ઉપર રોકેટ લખી નાખજો, રોકેટ થઈ જાય. તો સાયકલ તમે ઘરેથી સ્ટાર્ટ કરો, પેન્ડલ મારો, ધારો કે 1 મિનિટ સુધી તમે પેન્ડલ મારો, પછી પેન્ડલ મારવાના અટકી જાઓ, તો સાયકલ ત્યાં અટકતી નથી. સાયકલ હજી આગળ ગતિ કરશે, કારણ કે એને કંઈક વેગ મળી ગયો છે. તો એ પછીની અમુક સમય સુધી ગતિ કરતા કરતા અટકશે. એટલે કુલ અંતર જે છે એ આપણે 2 ભાગમાં કેલ્ક્યુલેટ કરવું પડે. ઓકે, હવે બીજો ક્વેશ્ચન આની અંદર છે કે બળતણ ખાલી થઈ જાય પછી રોકેટ મહત્તમ ઊંચાઈ જે પ્રાપ્ત કરે છે એ કેટલા સમયે કરશે? આ જે ઊંચાઈ એને પ્રાપ્ત કરી એના માટેનો ટાઈમ આપણે મેળવવાનો છે. ઓકે, સિમ્પલ, મેળવી લઈએ અહીંયા ટાઈમ. ચાલો, તો જો અહીંયા ટાઈમ મેળવવા માટે હું ફોર્મ્યુલા યુઝ કરું. અહીંયા લખીએ રોકેટ ટી સમયમાં મહત્તમ ઊંચાઈ મેળવે. તો મહત્તમ ઊંચાઈ માટે ટાઈમ આપણે એનું ફોર્મ્યુલા છે, અથવા તો હું એક સ્ટેપ લખીએ. આપણે સીધું ફોર્મ્યુલા યુઝ કરી શકો. v is equal to u પ્લસ ઉર્ધ્વ દિશામાં જાય છે એટલે -gt. બરાબર. ચલો પ્રારંભ, ચલો અહીંયા વેલ્યુ મૂકી દઈએ. ફાઇનલ વેગ, આ પરિસ્થિતિમાં અંતિમ વેગ એનો 0 છે. આ પરિસ્થિતિમાં એનો પ્રારંભિક વેગ એનો 600 થાય છે. અહીંયા માઇનસ g ની વેલ્યુ 10 અને t, તો t બરાબર અહીંયા મેળવશું તો 600 ના છેદમાં 10, that is 60 સેકન્ડ ઓર 1 મિનિટ તમે કરી શકો. તો અહીંથી ફરી પાછું 1 મિનિટ ઉપર જશે. ઓકે, તો આ રીતે આ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવાનો. મિત્રો થોડીક ભલે વાર લાગે પણ પ્રોબ્લેમને એનાલાઇઝ કરજો, એ પ્રોબ્લેમને સમજવાનો પ્રયત્ન કરજો, તો જ આ જે દાખલાઓ છે ને એની એપ્લિકેશન, એના જે કોન્સેપ્ટ છે ને તમે બીજા દાખલાની અંદર લગાડી શકશો, અને એ ખૂબ જરૂરી છે. અરે એટલે સમજીને શાંતિથી, થોડીક વાર લાગે, તમને એમ લાગે બહુ લાંબા દાખલા છે, એકચ્યુઅલી લાંબા નથી. આ તો તમને હું પહેલી વાર અહીંયા ગણાવડાવું છું એટલે આ બધી વસ્તુ લખું છું, પણ બહુ ઝડપથી તમે 2-3 સ્ટેપની અંદર આ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી શકો, પણ થોડીક પ્રેક્ટિસ કરશો પછી. ઓકે, તો કરી લો નોટ. જે આગળ જઈએ આપણે. નેક્સ્ટ પ્રોબ્લેમ આપણે જોઈએ. એક બોલને 10 મીટર પર સેકન્ડના વેગથી 40 મીટર ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પરથી ઉર્ધ્વ તરફ ફેંકવામાં આવે છે, તો કેટલા સમયમાં તે જમીન પર પાછું આવશે? મિત્રો જ્યારે કન્સેપ્ટ કરાવ્યા હતા ત્યારે આની એક વાત કરેલી આપણે. અહીંયા જુઓ, ધારો કે અહીંયા કોઈ ટાવર છે, એની ઊંચાઈ h છે અને h ની વેલ્યુ આપણને 40 મીટર આપેલી છે. હવે પદાર્થ અહીંથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, પછી અમુક મહત્તમ ઊંચાઈએ જઈ અને ફરી પાછો જમીન ઉપર આવશે. ઓકે, તો ક્વેશ્ચન એવો છે કે આ જે ટાવર છે તો કેટલા સમયમાં તે જમીન પર પાછો આવશે? આ પથ્થર છે એ કેટલા સમયમાં જમીન ઉપર પાછો આવશે? તો પ્રોબ્લેમ બે રીતે તમે સોલ્વ કરી શકો. એક તો મેં તમને જે ફોર્મ્યુલા લખાવ્યા છે શોર્ટકટ ફોર્મ્યુલા ઉપરથી કરી શકો. અહીંયા મિત્રો આ ડિસ્ટન્સ આપણને આપેલું છે 40 મીટર. ટાવરની ઊંચાઈ છે એ 40 મીટર આપેલી છે. આનો વેગ આપેલો છે 10 મીટર પર સેકન્ડ. ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. આ ડિસ્ટન્સ h અને એનું રિલેશન આપણે ભણી ગયા છીએ. h is equal to -ut plus half gt square. બરાબર. એક વખત કન્સેપ્ટ છે ફરીવાર જોઈ લેજો. આ ફોર્મ્યુલા મેં એમાં કરાવડાવેલું છે. ચલો, h ની વેલ્યુ છે એ 40 છે, માઇનસ u પ્રારંભિક વેગ 10 પ્લસ
હાફ GT², G ની વેલ્યુ 10. ચાલો અહીંયા આપણે 40 ઇઝ ઇક્વલ ટુ 10t પ્લસ 5t². આ બધામાંથી 5 કોમન કાઢીએ તો અહીંયા આવી જશે 8. એક સ્ટેપ અહીંયા લખીએ. 8 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 2 -2t પ્લસ t². ચાલો હવે અને ફેરવી નાખો તમે અહીંયા. then t² minus 2t minus 4t is equal to 0. Sorry, 8. 8 આ સાઈડ લેશું એટલે માઈનસ થઈ જશે. માઈનસ છે, આ પણ માઈનસ થશે, આ પ્લસ છે. હવે 8 ના ભાગ પાડશું કે અહીંયા 2 આવે તો t minus 4 t minus plus 2 is equal to 0. 4 દુ 8 -4 minus plus 2 એટલે -2. 4 દુ 8 minus plus minus minus. આવું 10 માં શીખી ગયા છો ને? આવું શીખવાડવાનું ન એટલે હું સીધા ભાગ લખ્યા છે. અચ્છા, તો આનો અર્થ શું થાય કે t minus 4 is equal to 0, t plus 2 is equal to 0, that is t minus એક સ્ટેપ લખું છું અહીંયા 4 is equal to 0 અને t plus 2 is equal to 0, that is t is equal to 4 second and t is equal to -2 second. પણ -2 સેકન્ડ પોસિબલ નથી, સમય માઇનસમાં હોય નહીં, તો t is equal to 4 second is the answer આનો. ઓકે, અચ્છા હવે આ દાખલો તમે આમે ગણી શકો કે પહેલા તમે આ ટાઈમ ગણી લો, પછી તમે આ ટાઈમ ગણો, બરાબર, t1 અને t2, અને પછી બંનેનો સરવાળો કરો. અચ્છા, આ ટાઈમ કેવી રીતે ગણાય? તો જો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટેનો સમય કેટલો હોય છે? તો u upon g જેટલો. યાદ કરો, ફોર્મ્યુલા લખીશ મહત્તમ ઊંચાઈ, અને મહત્તમ ઊંચાઈથી પાછો આવશે એટલે આ થઈ જશે 2u upon g. અચ્છા, 2u upon g that is તો આ થઈ ગયું 2 સેકન્ડ. તો આટલો ટાઈમ કેટલો લાગશે? 2 સેકન્ડ. હવે અહીંયાથી જ્યારે પદાર્થ નીચે આવશે જમીન ઉપર ત્યારે કેટલો ટાઈમ લેશે? તો ઊંચાઈ છે, અહીંયા એનો વેગ છે 10, આ જે વેગ અહીંયા છે એટલો જ વેગ હશે. તો તમે આ ફોર્મ્યુલા વાપરી શકો, h is equal to આ h એટલે આ, અથવા તો s is equal to ut plus half gt². આ h છે એ 40 લઈ લ્યો, u ની વેલ્યુ અહીંયા છે એ 10 લેવાની છે, ઇન્ટુ t પ્લસ હાફ gt². આના ઉપરથી તમે t ની વેલ્યુ પૂછશો એટલે 2 સેકન્ડ આવશે, બરાબર. તો t 2 સેકન્ડ અહીંયા, 2 સેકન્ડ અહીંયા, તો ટોટલ થઈ ગઈ 4 સેકન્ડ. તો આમ બે ભાગની અંદર પણ તમે દાખલો ગણી શકો છો, બરાબર. પણ આ જે મેથડ છે એ તમને વધારે ઈઝી પડશે થોડાક પ્રેક્ટિસ કરશો એટલે. દરેક દાખલાની અંદર એક વાક્ય કોમન રહેશે, પ્રેક્ટિસ કરો, બરાબર. અચળ પ્રવેગી ગતિના સમીકરણો અને એના દાખલાઓ સોલ્વ કરવા માટે એક જ મેથડ છે, પ્રેક્ટિસ. ખૂબ પ્રેક્ટિસ કરવી પડશે આમાં, બરાબર. હું કરાવડાવીશ તમને. ઓકે, ચાલો તો આ નોટ કરી લો, પછી આગળ જઈએ આપણે. ક્વેશ્ચન લઈએ આપણે. એક જોકર બોલને હવામાં ફેંકે છે. જ્યારે એક બોલ મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે બીજા બોલને ઉછાળે છે. જો તે 1 સેકન્ડમાં n બોલ ઉછાળતો હોય તો તેની મહત્તમ ઊંચાઈ કેટલી હશે? ગુરુત્વ પ્રવેગ g છે, બરાબર. અચ્છા, અહીંયા સમજજો કે જે જોકર છે એ ધારો કે અહીંયા એક બોલ છે એને ઉછાળે છે. એ બોલ જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચી જાય ત્યારે હાથમાંથી બીજો બોલ ઉછાળે છે. આ પાછો અહીંયા આવશે, એના હાથમાં જ આવશે, હાથ લાંબો કરી લેશે, બરાબર. ઓકે, તો એક બોલ ઉછાળશે, પછી મહત્તમ ઊંચાઈએ બોલ પહોંચશે ત્યારે બીજો બોલ હાથમાંથી ઉછાળશે. બીજી અંદર એક વસ્તુ આપણને એ પણ કીધી છે કે જો 1 સેકન્ડમાં n બોલ ઉછાળતો હોય, 1 સેકન્ડમાં
સમજો 1 સેકન્ડમાં કેટલા બોલ ઉછાળે છે? n બોલ ઉછાળે છે. હવે બીજી એક બહુ મહત્વની વાત કે જ્યારે એક બોલ મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે બીજો બોલ જે છે એ ઉછાળે છે. તો આને થોડુંક આપણે આમ સમજો, તમે સરખી રીતે સમજીને વિચારીને જવાબ આપજો. હું એમ કહું કે 2 સેકન્ડમાં બે બોલ 1 સેકન્ડમાં ઉછાળે છે. 2 બોલ 1 સેકન્ડમાં ઉછાળે છે. તો એ બે વચ્ચેનો સમયગાળો કેટલો થયો? 0.5 સેકન્ડ. એક 0.5 સેકન્ડે ઉછાળશે, બીજો 0.5 સેકન્ડે, ત્રીજો, કારણ કે સમયગાળો તો બધાનો સરખો જ લે છે. ધારો કે હું એમ કહું કે અહીંયા ધારો કે 5 બોલ એ 1 સેકન્ડમાં ઉછાળે, તો 1 ભાગ્યા તમારે 5 કરવું પડે. તો અહીંયા તમે 0.20 ને 0.2 સેકન્ડ આવ્યું, તો દરેક 0.2 સેકન્ડે એક જડે ઉછાળશે. સમજો છો કે 1 સેકન્ડમાં n બોલ ઉછાળે છે, તો 2 ક્રમિક બોલ ઉછાળે તો એના માટેનો ટાઈમ કેટલો થાય? 2 ક્રમિક બોલ, એક બોલ ઉછાળ્યો પછી બીજો બોલ ઉછાળ્યો, તો 2 ક્રમિક બોલ ઉછાળે એના માટેનો ટાઈમ થશે 1/n. કારણ કે અહીંયા જો એક બોલ જો 5 બોલ 1 સેકન્ડમાં ઉછાળતો હોય, બરાબર, 5 બોલ 1 સેકન્ડમાં ઉછાળતો હોય, તો એક પછી એક બોલ છે એ 0.2 સેકન્ડે, બીજો બોલ 0.2 સેકન્ડ, ત્રીજો 0.2 સેકન્ડ, એમ 5 છે એ 0.2 સેકન્ડના ગાળે ઉછાળે છે, બરાબર. તો એને ટોટલ 1 સેકન્ડ થઈ જાય. તો મહત્વની વસ્તુ અહીંયા એ છે કે 1 સેકન્ડમાં n બોલ ઉછાળે તો 2 ક્રમિક બોલ વચ્ચેનો સમયગાળો 1/n થાય, બરાબર. જેટલા એ બોલ ઉછાળતો હોય 1 સેકન્ડમાં એ ભાગ્યા તમારે 1 સેકન્ડ કરવું પડે. તો 1 સેકન્ડમાં n બોલ ઉછાળે છે, તો 2 ક્રમિક બોલ વચ્ચેનો સમયગાળો 1/n થઈ ગયો. અને 2 ક્રમિક બોલ એટલે કયા 2 ક્રમિક બોલ છે? તો આ પહેલો અને આ બીજો, કારણ કે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે, અથવા તો આને તમે પહેલો કહી દો, તો આ બીજો. પહેલો છે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે જ બીજાને ઉછાળે છે. પહેલો મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે જ બીજાને ઉછાળે. તો પ્રશ્ન શું પૂછ્યો છે આપણને કે આની મહત્તમ ઊંચાઈ કેટલી હશે? આ મહત્તમ ઊંચાઈ કેટલી હશે? તો સિમ્પલ થઈ ગયું મિત્રો. મહત્તમ ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ, તમે સૂત્ર વાપરી શકો, હાફ gt સ્ક્વેર, હાફ gm ને t ની જગ્યાએ મૂકશું આપણે 1/n સ્ક્વેર, ધેટ ઇઝ આવી જશે અહીંયા g/2n સ્ક્વેર. તો આ આવી ગઈ એની ઊંચાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. પુલ પરથી એક પથ્થર શિરોલંબ દિશામાં ઉપરની તરફ પ્રારંભિક વેગ 4.9 મીટર પર સેકન્ડથી ફેંકવામાં આવે છે. તે 2 સેકન્ડ પછી પાણીને અથડાય છે. પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો એક બ્રિજની ઊંચાઈ શોધો. અને બીજો પ્રશ્ન છે કેટલા વેગથી પથ્થર પાણી સાથે અથડાશે. તો પહેલો જે ક્વેશ્ચન છે બ્રિજની ઊંચાઈ શોધો. અચ્છા, અહીંયા પહેલા સિચ્યુએશન તમે સમજો કે ધારો કે અહીંયા આ કોઈ અહીંયા બ્રિજ છે અને બ્રિજ ઉપરથી કોઈ પથ્થરને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે અને અહીંયા પાણી છે, તો એ પાણીની અંદર પથ્થર પડે છે, બરાબર. તો આપણે આ બ્રિજની ઊંચાઈ છે એ મેળવવાની છે. અને જે પ્રારંભિક વેગ આપ્યો છે આપણને 4.9 મીટર પર સેકન્ડ પ્રારંભિક વેગ આપ્યો છે, બરાબર. અને એ અહીંયાથી નીકળી અને પાછું અહીંયા જ્યારે અથડાય છે ત્યારનો ટાઈમ પણ આપેલો છે આપણને. તો આપણી પાસે ફોર્મ્યુલા તૈયાર છે, બરાબર. બ્રિજ ની ઊંચાઈ h is equal to minus ut plus half gt square. યાદ આવે છે? અને ઉર્ધ્વ દિશામાં ફેંકો ત્યારે અહીંયા આની ઊંચાઈ આપણે મેળવવી હોય તો h is equal to આનું કેપિટલ h કહી દો, બરાબર. તો h is equal to u minus ut plus half gt square. ચાલો, માઇનસ u ની વેલ્યુ આપણને આપેલી છે 4.9 into 2 plus half
9.8 અને 2 સ્ક્વેર બરાબર. તો અહીંયા થઈ જશે -8 ને 9.8 પ્લસ અહીંયા 2 નો વર્ગ 4 થશે, એ 4 આ 2 આરે ઉડી જશે એટલે 2, 9 દુ 18, 18 ને 1 19 ને 19.6 બરાબર, 19.6 અને તો અહીંયા થઈ જશે 9.8 મીટર. તો h અને ઊંચાઈ આવી જશે 9.8 મીટર. આ પહેલો પ્રોબ્લેમ થઈ ગયો. ચાલો બીજો પ્રોબ્લેમ આગળ આપણને શું કીધો છે કે પથ્થર કેટલા વેગથી પથ્થર પાણી સાથે અથડાશે. તો અહીંયા જ્યારે અથડાય ત્યારે એનો અંતિમ વેગ આપણે મેળવવાનો છે. તો આનું પણ ફોર્મ્યુલા આપણે લખેલું છે બરાબર. પથ્થર પાણીને અથડાય ત્યારે તેનો વેગ કેટલો. તો v is equal to -u plus gt. u ની વેલ્યુ છે 4.9 plus g 9.8 into 2 minus 4.9 plus અહીંયા થઈ જશે 9 18 ને 19 19.6 ને 19.6 માંથી આવશે અહીંયા 14.7 મીટર પર સેકન્ડ. ઓકે 916 અને ઓકે થઈ ગયું 14.7 મીટર પર સેકન્ડ એનો આન્સર છે. તો કરી લ્યો નોટ. આગળ જઈએ. ચાલો નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. પૃથ્વીની સપાટીથી કોઈ એક કણને શિરોલંબ દિશામાં ઉપર તરફ ફેંકવામાં આવે છે. કણને પૃથ્વીની સપાટીથી ઉપર રહેલ બિંદુ P થી મહત્તમ ઊંચાઈ અને પછી પાછું બિંદુ P પહોંચવા માટે કણને લાગતો સમય TP છે. તે જ રીતે પૃથ્વીની સપાટીથી બિંદુ Q થી મહત્તમ ઊંચાઈ સુધી અને પાછું Q સુધી આવવા માટે લાગતો સમય TQ છે. જો P અને Q વચ્ચેનું અંતર કેપિટલ H હોય તો ગુરુત્વપ્રવેગ G નું મૂલ્ય છે એ TP, TQ અને H ના સંદર્ભના સમીકરણમાં મેળવો. તો અહીંયા પ્રોબ્લેમ છે એને સમજવાનો પ્રયત્ન કરજો. પહેલા ફિગર એનાલાઇઝ કરીએ, એને સમજી લ્યો તો પ્રોબ્લેમ એકદમ સિમ્પલ છે. સપોઝ અહીંયા જમીન છે. જમીનથી અમુક ઊંચાઈએ એક બિંદુ છે P. આ P બિંદુએથી પદાર્થ નીકળી અને ફરી પાછો અહીંયા P બિંદુએ આવે ત્યારે જે ટાઈમ લાગે છે એ TP છે. હવે P બિંદુની ઉપર, જમીનથી ઉપર અને P બિંદુની ઉપર અમુક અંતરે એક બિંદુ Q છે અને Q બિંદુથી પદાર્થ જઈ અને ફરી પાછો અહીંયા Q બિંદુએ આવે ત્યારે જે ટાઈમ લાગે છે એ TQ છે. P અને Q વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ કેપિટલ H આપેલું છે. આ મહત્તમ ઊંચાઈ છે. તો ગુરુત્વપ્રવેગ G નું મૂલ્ય આપણે TP અને TQ ના અને આ H ના સ્વરૂપમાં મેળવવાનું છે. તો અહીંયા મિત્રો અચળ પ્રવેગી ગતિના સમીકરણનો જ આપણે ઉપયોગ કરશું. તો આ જે ડિસ્ટન્સ છે એને હું h લઈ લઉં, સ્મોલ h બરાબર. તો ચાલો P છે એ મહત્તમ ઊંચાઈએ પહોંચે એના માટે એને જે લાગતો સમય છે એ આપણને કીધો છે TP જેટલો છે. અહીંથી અહીંયા સુધીનો મહત્તમ ઊંચાઈનો સમય આપણે લઈ લઈએ TP. તો મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય TP અને TP સમયનું સૂત્ર છે T is equal to અહીંયા આપણે લઈએ તો 2h upon g બરાબર. 2h upon g મુજબ હું આ ફોર્મ્યુલા ઉપરથી અહીંયા લઈશ. તો પહેલા P બિંદુ માટે
ટાઈમ છે એ ટીપી ઇઝ ઇક્વલ ટુ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય, એટલે અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય છે, અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે લાગતો સમય છે એ કેટલો થશે? તો અંડર રૂટ 2 h પ્લસ h અપોન g. P થી આ મેક્સિમમ હાઈટ સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો થશે? 2h પ્લસ h અપોન g. પણ અહીંથી ઉપર જતા જેટલો સમય લાગે એટલો જ નીચે આવવા માટે પણ લાગે, બરાબર? એટલે આને આપણે કરશું અહીંયા 2 ટાઈમ, ધેટ ઇઝ ટીપી. ટીપી એટલે પોઈન્ટ P થી શરૂ કરી મહત્તમ ઊંચાઈથી પાછું P સુધી આવે એના માટે લાગતો સમય. એ જ રીતે Q માટે આપણે લખીએ તો જો TQ is equal to 2 time under root 2 ns small h upon g. આમ થઈ જાય, કારણ કે આને તો h જેટલું જ અંતર કાપવાનું છે. ઓકે, ચાલો હવે અહીંયા આપણે વર્ગ કરી નાખીએ તો TP સ્ક્વેર is equal to 2 નો વર્ગ 4, અહીંયા નીકળી જશે મલ્ટીપ્લાય 2 h plus small h divide by g. ઓકે, હજુ એક સ્ટેપ લખીએ તો અહીંયા 4 મલ્ટીપ્લાય 2 એટલે 8 h plus h upon g. ઓકે, અને અહીંયા TP is equal to આને અંદર મલ્ટીપ્લાય કરો તો 8h upon g plus 8h upon g. ઓકે, અહીંયા સ્ક્વેર કરી નાખીએ ફરી પાછું તો TQ સ્ક્વેર is equal to 4 multiply 2h upon g. 4 multiply 2 that is 8h upon g. અને કહી દો ઇક્વેશન નંબર 2. આ ઇક્વેશન નંબર 2, આ ઇક્વેશન નંબર 1. ચાલો, સ્મોલ 8h upon g બરાબર TQ સ્ક્વેર મુકાય. સમીકરણ 1 પરથી અહીંયા TP સ્ક્વેર is equal to 8h upon g plus TQ સ્ક્વેર થઈ જશે. 8h upon g is equal to TQ. ઓકે, ચાલો આપણે શું ફાઇન્ડ કરવાનું? g ફાઇન્ડ કરવાનું, એટલે આને હું આ સાઈડ લઈ આવું તો TP સ્ક્વેર માઈનસ TQ સ્ક્વેર is equal to 8h upon g. આ g ને ફોર્મ્યુલા કરતા બનાવીએ આપણે તો 8h upon TP સ્ક્વેર માઈનસ TQ સ્ક્વેર. તો આ છે એ આપણો જરૂરી જવાબ છે, 8h upon TP સ્ક્વેર માઈનસ TQ સ્ક્વેર. ઓકે, ચાલો તો કરી લ્યો નોટ. તો મિત્રો અહીંયા આપણે અટકીએ. નેક્સ્ટ બીજા એક દાખલાઓ થોડાક હું તમને આ લેક્ચર તમે દાખલાઓ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ લેક્ચરમાં હજુ બનાથી આપણે દાખલાઓ આગળ લઈશું. ઓકે, થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય.